નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 7 ફેબ્રુઆરી અને વાર થયો છે શનિવાર। દેશવાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન, કારણ કે એક સાથે ત્રણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે દરિયો બેકાબુ બનીને ઉથલ પાથલ મચાવી રહેલો જોવા મળી રહ્યો છે। અત્યારે તોફાની હલચલો જોવા મળી રહી છે। દરિયાના જુદા જુદા વિસ્તારોની અંદર ખૂંખાર મજબૂત તોફાની સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું પણ જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયું છે। બરફ વર્ષા, હિમવર્ષાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં સૌથી વધારે અસર હવે પછી કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારની અંદર બરફ વર્ષાની ભયંકર અસરો જોવા મળવાની છે। અત્યારે -20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। આમ ઉત્તર ભારતના વિસ્તારોમાં હાડ થીજાવતી ભયંકર ઠંડી પડતી પણ જોવા મળી રહી છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળ્યું છે। ત્યાંથી હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને પોતાની દિશા ફંટાવીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરોને જોતા પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારની સાથે ઈરાનના વિસ્તાર, ઓમાનના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અસર જોવા મળશે અને ગુજરાત ઉપર આ સિસ્ટમની અસરો ખૂબ જ વધારે જોવા મળવાની છે। ગુજરાત ઉપર સિસ્ટમની તીવ્ર અસરો વધતી પણ જોવા મળવાની છે। આમ ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળ્યું છે। ગુજરાત માટે આ ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા, કારણ કે અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર વરસાદનું તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે। મિત્રો, તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની ભયંકર અસર જોવા મળી છે। રીતસરના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર અત્યારે 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમોના દબાણ વધતા જશે તેમ દરિયાની અંદર નવી હાઈ પ્રેશર છે અને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું દબાણ પણ મજબૂત બનતું જોવા મળવાનું છે। દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર આ ભયંકર અસરો છે વધવા લાગી અને મિત્રો, તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય થયું છે। પશ્ચિમી વિક્ષેપના કારણે હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળી છે અને ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ વળાંક લેશે અને પોતાની અસર ગુજરાત રાજ્ય માટે દર્શાવવા માટે પણ તૈયાર છે અને વાતાવરણની અંદર મોટા ફેરફારો આવવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। વહેલી સવારે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન હવે પછી ગુજરાતમાં ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે। ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતવાસીઓને। આ બધાની વચ્ચે હવે પછી માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। કમોસમી વરસાદ ગુજરાત ઉપર વરસશે। મિત્રો, અત્યારે વરસાદના નવા રાઉન્ડને લઈને, ઠંડીના નવા રાઉન્ડને લઈને શું લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે ખાસ જાણી લેજો। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે, સ્ટોફ લાઈનો છે, સિવિયર ઝોનના જે તીવ્ર દબાણના ઘેરાવા અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે અને મિત્રો, એ વરસાદી સિસ્ટમની અસરને કારણે હવે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે પછી વાતાવરણમાં મોટા ફેરફારો આવશે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવશે। જેમ જેમ સિસ્ટમો દિશા બદલાવી છે તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસર છે દર્શાવવામાં આવશે।
ગુજરાત ઉપર માવઠા અને સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. આગામી 24 કલાકથી લઈને આવનારી 48 કલાકમાં ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે. ગુજરાત ઉપર મિત્રો એમની અસર જોવા મળશે. અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની સાથે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. હાલ ગુજરાતમાં પવનની તીવ્રતા મિત્રો ખાસ કે 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. જેમાં મિત્રો અત્યારે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફારો આવવાની પણ શરૂઆત થતી જોવા મળી છે. તટીય ક્ષેત્રની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મહુવાના, ભાવનગરના, અમરેલી, જૂનાગઢના જે વિસ્તારો છે આ સાથે ત્યાં વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. વેરાવળના વિસ્તારની અંદર મિત્રો હાડ થીજાવતી ઠંડી પડવાને લઈને ગરમીનો અનુભવ થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે પોરબંદર, ભાણવડ, આ સાથે જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, અમરેલીના ઘણા બધા વિસ્તારની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને મિત્રો મોરબીના વિસ્તારની અંદર આવનારી કલાકોની અંદર ફરી એકવાર નવા જૂની થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળની સાથે ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને ખાસ કે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પસાર થતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડશે. ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર હવે પછી માવઠું કમોસમી વરસાદની પણ અત્યારે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર હળવા વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે. રાંધનપુર, પાલનપુરના વિસ્તારની સાથે ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, થરાદના વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. અને આવનારી કલાકોમાં મિત્રો તીવ્ર અસરો પણ વધવા લાગશે. ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર હવે ભયંકર ઠંડી પડવાને લઈને શું કરવામાં આવી છે આગાહી. શું મિત્રો ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીની વચ્ચે શું કમોસમી વરસાદ અને માવઠાની આગાહી રહેલી છે? અને હવે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર આ વર્ષનું અંતિમ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. હાલ તો ગુજરાતમાં મિત્રો અત્યારે ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. અને કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છના તમામ વિસ્તારની અંદર અચાનક જ વાતાવરણમાં મોટા ફેરફારો હવે પછી સિસ્ટમની તોફાની દબાણ વધતું જોવા મળવાનું છે. કચ્છના વાતાવરણની અંદર મોટા ફેરફારોની શક્યતા જાહેર કરવામાં આવી છે. જો મિત્રો આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર સિસ્ટમનું તોફાની દબાણ વધવા લાગ્યું. જેમાં ખાસ જાણી લેજો કે અમદાવાદના વિસ્તારોની સાથે હવે કયા કયા વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે. જેમાં વડોદરાના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. કદાચ કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધી શકે છે. પરંતુ મિત્રો જો નજર કરવામાં આવે તો પશ્ચિમી જે ગુજરાતનો વિસ્તાર છે કે જેમાં દ્વારકાના વિસ્તાર છે, ભાણવડ, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ છે, જૂનાગઢ છે, પોરબંદરના વિસ્તારની અંદર આવનારી 10થી લઈને મિત્રો તારીખ લખી રાખજો 10થી લઈને 13 તારીખનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ખૂબ જ વધારે જોવા પણ મળી શકે છે તેવા સમાચાર સામે આવ્યા. અને ઉત્તર ભારતના વિસ્તારની સાથે મધ્ય પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ ઠંડીનું જોર પણ વધી શકે છે. વહેલી સવાર દરમિયાન ગરમીનો અનુભવ થશે. ત્યાર પછી માવઠારૂપી કમોસમી વરસાદ પણ જોવા મળશે. નવસારી, સુરતના વિસ્તારોની અંદર, વલસાડના, તાપીના, ડાંગના વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. ગુજરાતની અંદર હવે પછી આવનારી 8 તારીખ પછીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં જુદા જુદા ફેરફારો જોવા મળશે. કોઈક વિસ્તારમાં મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈએ તો અરબ સાગરના ભાગમાં એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ કે જે વાદળોનો ઝુંડ છે એ કદાચ પોતાની દિશા ફંટાવીને ગુજરાત તરફ આગળ વધશે અથવા તો કચ્છના વિસ્તાર અથવા તો દ્વારકામાં ત્રાહીમાં મચાવશે વરસાદી સિસ્ટમ. જો મિત્રો વાત કરવામાં આવે તો અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી છે, આ બંને વિસ્તારોની અંદર ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં હલચલ અત્યારે જોવા મળી છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો આ વર્ષનું અંતિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં અત્યારે હિમવર્ષા ખાસ કરીને મિત્રો બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે. અને હવે પછી ગુજરાતમાં ફરીથી જોવા મળવાના છે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના સમાચાર. જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે જોઈ શકો છો કે વાતાવરણની અંદર મોટા ફેરફારોની સાથે વાતાવરણમાં અત્યારે ફરી એકવાર અચાનક જ ઉથલપાથલ શરૂ થઈ. બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અંદમાન નિકોબારના વિસ્તારની અંદર તટીય વિસ્તારોની અંદર આ સાથે
તમે જોઈ શકો છો હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા તટીય વિસ્તારની અંદર ફરી એકવાર સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે. વાદળોનું ઝુંડ અત્યારે સક્રિય બનતું જોવા મળવાનું છે. પોતાની દિશા ફંટાવશે આ વરસાદી સિસ્ટમ શ્રીલંકાના વિસ્તારથી લઈને હવે પછી મદુરાઈના વિસ્તારોની અંદર, તામિલનાડુના વિસ્તારોની અંદર વરસાદ માટેનું ભયંકર જોર છે દર્શાવવામાં આવી રહ્યું છે. અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિ પણ વધવા લાગશે. સાયક્લોનિક સિસ્ટમની અસરો જોવા મળશે. આ સાથે અરબી સમુદ્રના અને લક્ષદ્વીપના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, કેરળના તટીય વિસ્તારની અંદર પણ એ આજુબાજુના વિસ્તારની અંદર વાતાવરણમાં ફરી એકવાર અચાનક જ ઉથલ પાથલ શરૂ થતી જોવા મળવાની છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગર, બંગાળની ખાડીના જે નીચાણવાળા વિસ્તારો છે, હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારો, ત્યાં અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરો છે વધવા લાગશે. એ સિસ્ટમોને કારણે તમામ ક્ષેત્રની અંદર, તમામ વિસ્તારની અંદર ભયંકર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે. હાલ મિત્રો દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ ઘેરાયેલો જોવા મળ્યું છે. બંગાળની ખાડીની અંદર, અરબી સમુદ્રના વિસ્તારની અંદર સતત પવનની અવર જવર વધવા લાગી છે. અને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોયું છે કે ખૂબ જ અત્યારે નવી હાઈ પ્રેશર અને નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થયું, જેના કારણે અને ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એ હવે આપણા ગુજરાતના વાતાવરણમાં કેવી અસર કરશે તમે જોઈ શકો છો. આ વાદળોનો ઝુંડ છે એ કચ્છ તરફ અને સાથે પૂર્વીય ભારતના વિસ્તારની સાથે પશ્ચિમી ભારતના વિસ્તારની અંદર પણ અસર દર્શાવશે અને ખેડૂતો માટે ભર શિયાળા દરમિયાન માવઠું અત્યારે તબાહી મચાવશે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખેડૂતો થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાત ઉપર લાગી ગયું છે યલો એલર્ટનું. મિત્રો ખાસ કરીને ચેતવણી ગુજરાતમાં માવઠાની આગાહી છે એ કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમને લઈને ગુજરાતમાં માવઠાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. હવે ગુજરાતમાં એક પછી એક અત્યારે શિયાળાની ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં મોટા ફેરફારો આવ્યા. ખેડૂતો સહિત નાગરિકો માટે આ ચિંતાના સમાચાર. લગ્ન સિઝનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધવા લાગ્યું. ફરી એકવાર ચિંતાજનક સમાચાર. જુદા વિસ્તારમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે તેજ પવનની ગતિવિધિ અને વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ક્લાઉડ વિશે વાત કરીશું. હાલ તમે જોઈ શકો છો ટેમ્પરેચર ઉપર વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારમાં તો મિત્રો તાપમાન છે એ 9 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. અમુક જુદા વિસ્તારમાં 9 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ બપોરના સમયગાળા દરમિયાન પણ જોવા મળે છે. જ્યારે ગુજરાતના વાતાવરણની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી શકે છે. વડોદરા છે, ભરૂચ છે, એ વિસ્તારની અંદર અરવલ્લી છે. આ સાથે મિત્રો ખેડા પંથકના વિસ્તારોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. અરવલ્લીના વિસ્તારની સાથે ખેડામાં મિત્રો વીજળી પડવાને લઈને ભયંકર તોફાની પવનોની અવર જવર થવાને લઈને શું કરવામાં આવ્યું છે આગાહી. પંચમહાલ, દાહોદ, મહીસાગરના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. ગુજરાતમાં માવઠાનું જોર વધવા લાગ્યું છે. ગુજરાતના ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર છે, કારણ કે શિયાળુ પાકને હાલ ભારે નુકસાન થઈ શકે છે એવી આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. પરંતુ અત્યારે જે રીતનું ગુજરાતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે, દિવસે દિવસે ગુજરાતમાં વાદળિયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધવા લાગ્યું છે. એમને લઈને મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવશે? ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે અત્યારે જે રીતે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણમાં થશે કે નહીં, અને આવનારી કલાકો કેવી રહેશે ગુજરાત માટે, કારણ કે ગુજરાતના કયા પંથકની અંદર ફરી મેઘતાંડવ કમોસમી માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે. તો બીજા નંબર મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી શું આગાહી કરવામાં આવી છે, આ બધી માહિતી વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું. તો ખાસ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અને મિત્રો તારીખ લખી રાખજો, કારણ કે હવે આવતીકાલે રવિવાર અને રજાનો વાર છે. લગ્નનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા એન્ટ્રી કરતા હોય, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળવાનો હોય તેવા સમાચાર. અને આજે બપોર પછી અને આવતીકાલે આખા દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, શું બંગાળની
સાથે મિત્રો અત્યારે જો આપણે વધુ માહિતી મેળવીએ તો અત્યારે જે સમગ્ર માત્ર ગુજરાતનું વાતાવરણ અત્યારે અચાનક જ ફેરફારવાળું નથી, પરંતુ સમગ્ર ભારતના જે વાતાવરણ વિશે વાત કરવામાં આવે તો તમે સૌપ્રથમ જોઈ શકો છો. આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને દક્ષિણ ભારત અને પૂર્વથી લઈને પશ્ચિમી ભારતના વિસ્તારો સુધી કેવું હવામાન જોવા મળ્યું છે. કારણ કે જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી, તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં આજે બપોરના 12 વાગ્યા પછીનું વાતાવરણ કદાચ અચાનક જ ફેરફારવાળું જોવા મળશે. કારણ કે અરબ સાગરને અડીને આવેલા ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે કરંટ જોવા મળ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો એટલે કે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો ઉત્તર ભારતના વિસ્તારોમાં આવનારા 9 તારીખ પછી, મિત્રો તારીખ લખી નાખજો, 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખના સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભયંકર ઠંડી, બરફ વર્ષા અને ખાસ કે તોફાની પવનો ફૂંકાશે. તો એમના કારણે ગુજરાતના હવામાનમાં કેવી અસર જોવા મળશે? કારણ કે ઉત્તર ભારતમાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતી હોય ત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી પડશે. જ્યારે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય તો એ આપણા સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત અને કચ્છના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસતો હોય છે, માવઠારૂપી કમોસમી વરસાદ વરસતો હોય છે. તો આમ ગુજરાતમાં ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઠંડી, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ. આમ મિશ્ર ઋતુના કારણે ગુજરાતમાં આવનારા 24 કલાક પછી વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે, જેના કારણે ગુજરાતમાં હવે ગરમીનું પ્રમાણ વધી શકે છે. જે આ દર્શક મિત્રો, બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં ફરી એકવાર 3 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વધી શકે છે. એવી પણ આગાહી જ્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી હોય ત્યારે ચિંતાજનક આગાહી એ પણ સામે આવી છે કે જ્યારે ગુજરાતમાં ગરમીનું તાપમાન વધશે તો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં હવાનું ભેજ છે એ વધવા લાગશે. કારણ કે ગુજરાતમાં તાપમાન વધતા તેનું પરિણામ છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે, આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે એ ગુજરાતના હવામાનમાંથી ભેજનું પ્રમાણ ખેંચી લેશે. એટલે ગુજરાતમાં સૂકું વાતાવરણ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. તો એવું પણ બની શકે કે 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ અને 13 તારીખનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોમાં આ વર્ષના ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાની અંદર નવું ચક્રવાત એટલે કે વાવાઝોડું પણ બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સૌથી પહેલાં વાત કરીએ તો 12-13 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમની અસર ખૂબ જ વધારે જોવા મળશે. મિની વાવાઝોડું છે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં, આપણે કહીએ છીએ એને હિન્દ મહાસાગર, એ હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડું બન્યું છે અને એ વાવાઝોડું જો પોતાની દિશા ફંટાવશે અથવા તો એ વાવાઝોડાની અસરોના કારણે અથવા તો એમ કહી શકાય કે આ ઉત્તર દિશા, ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ભારતના જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદ અને માવઠારૂપી વાતાવરણમાં ફેરફાર છે જોવા મળશે. તો આ સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ સાથે હું તમને જણાવું કે અત્યારે ભાવનગર છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો પાલીતાણા છે, સોનગઢ છે, ખરસલિયા લાગુનો વિસ્તાર છે, તળાજા છે, મહુવા છે, કોંડલા છે, રાજુલાના વિસ્તારની સાથે તુલસીશ્યામ ધારીના વિસ્તારની સાથે ઉના છે, કોડીનારના વિસ્તારની સાથે સાથે વેરાવળના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો થતા જોવા મળે.